વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. નમો બ્રહ્મણ્યદેવાય ગોબ્રાહ્મણહિતાય ચ જગદ્ધિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. બોલો સ્વામિનારાયણ ભગવાન. રાધારમણ દેવ કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ રામચંદ્ર ભગવાન. વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવ સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રીનારાયણ મુનિરુવાચ ઉપકુર્વાણ કોયશ્ચ મંદવૈરાગ્યવાન દ્વિજ ગુરવે દક્ષિણાં દત્વા સતુષ્ણાયાત્યથાવિધિ. ભગવાન શ્રીહરિ શિવરામ વિપ્રને એમ કે છે, હે વિપ્રવર્ય, ગુરુના આશ્રમમાં રહી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી વિદ્યાભ્યાસ પૂરો કર્યા પછી જો એને તીવ્ર વૈરાગ્ય હોય તો સંન્યાસી સાધુ થાય. તીવ્ર વૈરાગ્ય ન હોય તો પોતાની શક્તિ પ્રમાણે ગુરુદેવને દક્ષિણા આપી અને સંસારમાં સુકન્યાની સાથે સંબંધ જોડી અને ગૃહસ્થાશ્રમમાં જોડાય. પોતાની શક્તિ પ્રમાણે ગુરુને દક્ષિણા આપે ત્યારે ગુરુદેવ પ્રાચીન કાળમાં એમ કહેતા, બેટા અમારે દક્ષિણામાં કંઈ જોતું નથી, અમારે અહીંયા બધું જ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી આદિક સાંદીપની મહારાજ પાસે અભ્યાસ કરી અને જ્યારે વિદાયની વેળા થઈ ગુરુદેવને પ્રાર્થના કરી ત્યારે ગુરુજીએ એમ કીધું, બેટા કૃષ્ણ, આ ક્ષિપ્રાનો કિનારો છે, હાથના ઓશિકાથી સૂઈ રહીએ છીએ, ધરતી જેવું પથરણું છે, આભનું ઓઢણું છે, વૃક્ષોના ફળ ફૂલ છે. બેટા અમારે કંઈ જોતું નથી. મહારાજ, અમે તમારી પાસે અભ્યાસ કર્યો ભણ્યા, અમારી ઈચ્છા છે કંઈક આપની સેવા કરીએ, અમે કંઈક અર્પણ કરીએ. તો બેટા તમારે આપવું જ હોય તો અમારી સાચી ગુરુ દક્ષિણા એ છે કે અમે તમને જે શીખવાડ્યું છે એ તમે કાયમ માટે જાળવી રાખજો. તમે જે ભણ્યા છો એ બીજાને ભણાવજો, દેવાથી દેવો પ્રગટાવજો, અજ્ઞાન રૂપી અંધારાને ઉલેચજો, અમારી આબરૂ વધે એમ રહેજો. બેટા જ્યાં જ્યાં જાઓ ત્યાં અમારી વિદ્યા અમે તમને ભણાવી છે એને યાદ રાખજો. અને જુઓ, અમે પણ માણસ છીએ, અમારી સાથે તમે રહ્યા, ક્યારેક અમે તમને દેખાવ હોય, વાંક વિના શિક્ષા કરી હોય, બેટા એ બધું ભૂલી જાયજો. યાની અસ્માકમ સુચરિતાની, અમારા જે સારા ચરિત્ર હોય, સારી ક્રિયા અને સારું આચરણ હોય, તમારા ઘડતર માટે અમે જે પ્રયત્નો કર્યા છે એને તમે યાદ રાખજો. અને જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એ ન્યાયે તમે જ્યાં જ્યાં જાઓ
ત્યાં ગુરુકુળનું વાતાવરણ ઊભું કરજો. ગુરુકુળનું વાતાવરણ ઊભું કરજો. અમે આપેલા સંસ્કાર એ જાળવી રાખજો. અમારા દાખલાને તમે સફળ કરજો. આજ અમારી સાચી ગુરુ દક્ષિણા છે. અને ત્યાર પછી એ જ્યારે સંસારમાં જાય છે ત્યારે ભગવાન શ્રી હરિ 5મા પ્રકરણના 8મા અધ્યાયમાં આ વિગતથી વાત કરે છે કે સંબંધ ક્યાં જોડવા, કેવી કન્યા, કેવો વાર. આપણે આજથી 30-40 વર્ષ પહેલા, હજી હશે નહીં એમ નહીં, 3 પેઢીઓ જોતા. એના બાપ, એના મામા, એના ફઈ અને 2 પક્ષ, મોસાળ પક્ષ વગેરે. અને મોસાળ પક્ષની પણ અસર થતી હોય. 3 પેઢીને જોતા એટલા માટે કે એના સંસ્કાર, એના ગુણ, એના લોહીના જીનેટિક્સ કે જે બોલે એ બધું આવે. સારી જાતની ઓલાદ, ગાય, ભેંસ, ઘોડીઓ આદિ ઉત્પન્ન કરવા હોય તો સારી જાતના બધા ઓલાદ ગોતતા હોય છે. તો સારા સંસ્કારી સંતાનો બને એને માટે ઘણું બધું જોવાતું હોય છે. તો અમુક જ્ઞાત, અમુક કુટુંબમાં, અમુક પેઢીમાં, અમુક વેલામાં ઘણા પ્રકારના રોગો લખ્યા છે. જે રોગો વંશ પરંપરામાં આવતા હોય, ઘણા બધા હવ જાણતા હોય. એવા રોગ ન હોય એ પણ જોવાનું હોય. ઘણા બધા રોગો એને 2માંથી એકય પક્ષમાં બ્રહ્મહત્યા આદિક પાપ કરેલા ન હોય, મદ્ય માંસ આદિકનું ભક્ષણ કરતા ન હોય, હલકા આચરણ ન હોય, નાસ્તિક ન હોય, ધનવાન હોવા છતાં અભિમાની ન હોય, વિદ્યાવાન હોવા છતાં ઉદ્ધત ન હોય. આવું કુટુંબ હોય. કદાચ એમાં સંપત્તિ ઓછી હોય તો વાંધો નહીં, રૂપ ઓછા હોય તો એ વાંધો નહીં, પણ ગુણ અને ચારિત્ર્ય સારા હોવા અતિશય જરૂરી છે. કદાચ ગરીબની દીકરી છે, સામાન્ય ઘરની, પણ એ ગુણિયલ હશે તો આવશે જે કુટુંબમાં, એને સુખી કરશે, શાંતિ આપશે. આપણે ક્યાં દીકરી દેવી છે? ભલે ને ગરીબ ઘર હોય સામે આપણે દીકરી લેવી છે ને, એમ માને ગુણિયલ સંસ્કારી દીકરી હોય તો એને આજે સૌ ઈચ્છતા હોય. તો રૂપ અને ગુણ આ બધું હોય, એની સાથે ચારિત્ર્ય હોવું એ પણ અતિશય જરૂરી છે. અને નહીતર તો એમ કહેવાય કે કન્યા વરયતે રૂપમ, કન્યા રૂપને વરે. માતા વિત્તમ, માં પૈસા જોવે. પિતા શ્રુતમ, કેવો ભણેલો છે એ જુએ. કુળ શું ઈચ્છે કે એમાં બધા સંસ્કાર ને એ બધું કેવું છે એ પણ જોવે. અને જાનૈયાઓ એવું છે કે ખાવાની આઈટમો કેટલી હતી, થાળી કેટલાની પડી, 200-250ની. મિષ્ટાનમ ઇતરે જનાહા, બીજા માણસો તો લાડવા જ જોતા હોય. તો રૂપ અને ગુણ આદિક સાથે સારા, એટલે ઓલા વરના બાપ રૂપિયા લેવા હોય ને એમાં છાપમાં મૂકે, એટલે ઓલો દીકરીનો બાપ આમ જોવે. એટલે આમ કેટલા જેટલા ઠેરાવ્યા તેટલા છે, ઓછા છે. આમ કમાવા મહેનત કરવી, ઓછા હોય તો. એટલે એ દહેજ કહેવાય. આજના જમાનામાં જે દૂષણ છે, કાયદા વિરુદ્ધ છે, એને આસુર લગ્ન કહેવાય. પછી એકબીજાને પ્રેમ થઈ જાય, ગમે તે જ્ઞાતિ કે જે હોય તે, અને પ્રેમ થયા પછી સંબંધથી જોડાય, એને ગાંધર્વ લગ્ન કહેવાય. રાક્ષસ લગ્ન કોને કહેવાય કે કન્યાનું હરણ કરે, એમાં લડાઈ થાય. આચ લગ્ન એ કહેવાય કે કન્યાની ઈચ્છા ન હોય છતાં એનું હરણ કરી જાય,
બળજબરીથી બળાત્કાર કરે, ક્યાંક ઉપાડી જાય, સૂતી હોય ને ઉપાડી જાય, આવી રીતે જે થાય અને એને પિશાચ લગ્ન કહેવાય છે. 8 પ્રકારના લગ્નોમાં પ્રાધાપત્ય લગ્ન આજના જમાનામાં શ્રેષ્ઠ અને પ્રચલિત વિવાહ કહેવાય છે. આ ભારતમાં વિવાહની વાત થઈ. દુનિયામાં અને જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા રિવાજો પણ હોય છે. ક્રિશ્ચિયન ધર્મમાં એવું હોય છે કે વર અને વધુ ચર્ચમાં જાય, પાદરી સાહેબ હોય એમના સમક્ષ વીંટી કે રૂમાલ અદલા બદલી કરે, બાઇબલ સંભળાવે અને એકબીજાના સુખમાં દુઃખમાં ભાગ લેવાની પ્રતિજ્ઞાઓ આપે, કોલ આપે. આ ક્રિશ્ચિયન ભાઈઓમાં લગ્નના વિધિ હોય છે. ક્ષત્રિયોમાં ખાંડો પરણાવવા જતા હોય છે. ખાંડો એટલે તરવાર. હવે આજના જમાનામાં રિવાજ હોય કે ન હોય? એવું સાંભળ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં એવો રિવાજ કે કન્યાનો ભાઈ છે ને એ બળતી મશાલ લઈ અને વરને ઘરે જાય, એમ વરનો ભાઈ એમ કે કન્યાને ઘરે જાય એટલે વિવાહ પૂરા થઈ ગયા કહેવાય, પછી વળાવે. સમુદ્ર દ્વીપમાં કંઈક એવા રિવાજ કે વર હોય ને એને અંધારિયા રૂમમાં છુપાઈ જવાનું, અંધારિયા રૂમમાં, અને કન્યા એને અમુક નક્કી કરેલા અમુક સમયમાં ગોતી લેવાનો વરને અંધારામાં ફાફા મારીને, કારણ અંધારું હોય એટલે ફાફા એટલે એ વરને અંધારા રૂમમાંથી ગોતી લેવાનો, અમુક સમયમાં ગોતી લે તો વરવાનું, ન ગોતે તો જવાનું. તો અમુક સમયમાં એને ગોતી લેવાનું અંધારા રૂમમાંથી. સાંભળ્યું છે કે જાપાન આદિકમાં એવા રિવાજ હોય છે કે લગ્ન હોય ત્યારે તે કન્યાને સફેદ કપડાં પહેરવાના. કેમ? તો કે આજથી અમારી દીકરી હવે પારકી થવાની છે, એને અમારો વિયોગ થવાનો છે, એટલે અમારા માટે આજે દુઃખનો દિવસ છે. જેમ કોઈ આપણે ગુજરી જાય સફેદ વસ્ત્રો પહેરે એમ એ સફેદ વસ્ત્રો પણ અમારી દીકરી હવે શાસ્ત્રે જવાની છે, એટલે એવા રિવાજ હોવાથી એ સફેદ વસ્ત્રો પહેરતા હશે. અને દીકરી એ તો વાલનો દરિયો કહેવાય, કાળજાનો કટકો કહેવાય, અને સાસરે જાય ત્યારે કોને દુઃખ ન થાય? કાળજા કેરો કટકો હાથથી છૂટી ગયો, કાળજા કેરો કટકો. મમતા રૂવે જેમ વેળુમાં જોને વીરડો ફૂટી ગયો, એટલે અમારી દીકરી આજથી પારકી થશે. દક્ષિણ ભારતમાં અને પહાડી પ્રદેશોમાં કંઈક એવા રિવાજ પણ હતા અથવા હશે કે કન્યા હોય ને એ નેતરની હોટી લે અને વરને ધીમે ધીમે ખમી હકે એમ મારે. એસે રિવાજ. આપણે ઓલું વાહમ ટેબુડી નો ગણતા લોકોએ છે, બધા બેઠા છો અનુભવી, અને પછી ટેબુડી આમ આમ કહી અને પછી આમ મારે, આમ જરીક પછાડે, હું જરા રીઢો કરે. આપણે માટલા નો રીઢો કરે એમ. એટલે આ કન્યા એ એમ કે હોટીને તરલી લઈ અને વરને ધીમે ધીમે મારે અને પ્રેક્ટિસ પાડે. આપણે પેલા લગ્નમાં ત્રાક ને દોહરો ને ઈંગલા પિંગલા ને એવું બધું ન હાહુ લેવતા, અને પછી વરરાજ આવે એટલે જરાક નાખો તે ચાલુ હોય છે હજી. તો આવા રિવાજો હોય, એના હેતુ ઉદ્દેશો તો હોય પણ આપણને ખબર નથી. તો આવી રીતે 8 પ્રકારના લગ્નો છે, અને 8 પ્રકારના લગ્નથી જોડાયેલા વરકન્યા જ્યારે પરણીને ઘરે આવે ત્યારે વિધિ પ્રમાણે સંસાર ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરે અને ગ્રહસ્થાશ્રમના ધર્મો પાળી અને જીવન જીવે. હવે ગૃહસ્થ કોને કહેવાય? એ આશ્રમ છે. જેમ બ્રહ્મચર્ય આશ્રમ એમ ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ. આશ્રમ શબ્દ પવિત્રતાને કહેનારો છે. આશ્રમ બોલીએ એટલે આપણને આશ્રમનું વાતાવરણ દેખાય, શાંત વાતાવરણ, સાત્વિક,
એ આહલાદક, તરત આશ્રમ બોલીએ એટલે થાય મનમાં. તો ગ્રહસ્થ પણ એક આશ્રમ છે. ભગવાનની ભક્તિ થાય, હાંજવાર દીવાબત્તી થાય, એ ઠાકોરજીના થાળ ધરાવાય, આ બધું આશ્રમ હોવા છતાં ભગવાનના મંદિર સમાન વાતાવરણ. તો ગ્રહસ્થ એટલે શું? ગૃહસ્થ એટલે ગૃહ કોને કહેવાય? તો કે ગૃહિણી ગૃહમ ઉચ્યતે, પત્નીને ઘર કહેવાય. પત્નીને ઘર, ઘરને ઘર નો કહેવાય. તમારે લોકમાં બોલે ને ઘરના આવ્યા છે એટલે સમજી જાય પત્ની આવ્યા છે. હે, કોઈને પત્ની ગુજરી જાય તો નથી કહેતા ભાઈ ઘર ભંગ થયા. ઘર ભંગ થયા, કઈ ઘર ભાંગી ન ગયું પણ હવે એને ભાંગી ગયો આજથી. કે જેની ભાંગી જોડ એને માયામાં મીઠપ નહીં. કાગા કાગા એ વાતું કરો એને ભાવ લગી ભાવે નહીં. 50-55 વર્ષે જેના પત્ની ગુજરી જાય એને છોકરાઓ હાંચવે, દીકરાની વહુઓ હાંચવે, સારું છે. પણ પછી ઘરના સુખો સવગડો વૈભવો એને બધા ક્યાંય ગમે નહીં. તો એને પત્નીને ઘર કહેવાય છે. ઘરમાં જે રીએ સ્થાતિષ્ઠિત એટલે ઊભું રહેવું. ઘરમાં રહે એટલે શું? જેના મનની વૃત્તિ પોતાના પત્નીમાં જ જોડાયેલી રહે એને ગૃહસ્થ કહેવાય. અન્યને મા બેન અને દીકરી સામે સમજી અને વર્તે એ ગ્રહસ્થ છે. અને ગ્રહસ્થ હોય તેમણે ઋતુકાળના 4 દિવસ પછીના જે 12 દિવસો છે એ 12 દિવસોમાં પત્નીનો સંગ કરે અને એને સંતાન થાય, દીકરાઓ થાય તો પણ એ બ્રહ્મચારી કહેવાય છે. કેમ? તો કે પરદાર પરિત્યાગાત સ્વદાર પરિતુષ્ટિત ઋતુકાલાભિગામિત્વાત બ્રહ્મચારી ગૃહી ઇરિત. આવો ગ્રહસ્થ બ્રહ્મચારી કહેવાય છે. એક નારી સદા બ્રહ્મચારી. કેમ? શાસ્ત્રી મહારાજ ઘણી વાર કહેતા, સરસ ભોજન ખાતો હોય અને પછી મુકાવે એમ ગ્રહસ્થાશ્રમમાં રહી એક પત્ની વ્રત પાળે છે એ સદાય બ્રહ્મચર્ય વ્રત પાળે છે. એને ઘરે દીકરા થાય તોય ઋતુ પ્રમાણે જન્માષ્ટમી, સંક્રાંતિ, રામનવમી, અમાસ આદિ પવિત્ર દિવસોએ પોતાની પત્નીનો ત્યાગ રાખીને વર્તે છે. એ સદાયને માટે બ્રહ્મચારી કહ્યા છે. આવા ગ્રહસ્થ છે તે અતિશય ભાગ્યશાળી છે કે જીવન સંયમપૂર્વક પસાર કરે છે. આદર્શ ગ્રહસ્થ કોને કહેવાય? રઘુવંશમાં એક શ્લોક આવે છે દિલીપ રાજા વખતે કે શૈશવે વ્યસ્ત વિદ્યાનામ યૌવને વિષયેષિણામ વાર્ધક્યે મુનિવૃત્તિનામ યોગેનાંતે તનુમ ત્યજામ. શૈશવે વ્યસ્ત વિદ્યાનામ, બાલ્યાવસ્થામાં જે વિદ્યાભ્યાસ કરે છે 25 વર્ષ સુધી બાળક હોય, દીકરા દીકરીઓ એને ભણવો જ જોઈએ. મા બાપ ભણાવવાની સગવડતા હોય, સરકાર ભણાવે છે, કાયદાઓ કરે છે, માટે નાની અવસ્થા હોય ત્યારે એને ભણવું જોઈએ. જે કામ ટાણે થાય એ કામ નાણે ન થાય. અત્યારે વરસાદ આવે એવું ટાણું છે, વરસાદને એવું ઈચ્છે છે. ભગવાનને પ્રાર્થના કરીએ વરસાદ સમયસર થઈ જાય. તો બાલ્ય અવસ્થામાં વિદ્યા ભણે. યૌવન અવસ્થામાં શું કરે? તો કે યૌવન અવસ્થામાં શક્તિ છે, ઇન્દ્રિયો બરાબર કામ કરે છે, શરીર સાજું છે, ગમે એટલા થાકી ગયા હોય સૂઈ જાય એટલે નીંદર આવી જાય છે. તો જુવાની અવસ્થામાં ધન કમાઈ લેવું, જુવાની અવસ્થામાં ઇન્દ્રિયોને સંયમ નિયમ રાખી અને ભોગવવા, ખાવું પીવું, સાંભળવું, જોવું, જે કાંઈ. છીકલા તો બળદને પણ દેવા પડતા હોય. તો બધાને સંયમ નિયમના છીકલા રાખી અને યુવાની અવસ્થામાં મેંડ મર્યાદામાં ન્યાય નીતિથી ધન કમાવું. જે ધન કમાવામાં
કોઈની આંતરડી કકળાય નહીં, કોઈનું દિલ દુભાવાય નહીં, કોઈનો નિહાપો લાગે નહીં. જોવાનું અનિતિ સે ધન હોત હૈ, વર્ષ 5 કે 7, તુલસી 12 વર્ષ મેં જડા મૂળ સે જાત. માટે યુવાની અવસ્થામાં નીતિ નિયમ રાખી અને ધન કમાવાનું. વૃદ્ધાવસ્થામાં કહેતા 50 થી 75 વર્ષ સુધી શું કરવાનું? તો કે મુનિની જેમ વર્તવાનું, વાનપ્રસ્થની જેમ પાછી વૃત્તિ વાળીને રહેવાનું. ગુણાતીતાનંદ સ્વામીએ વાતુમાં લખ્યું છે, એ હવે ગામડે ગામડે મંદિરો થયા છે. દીકરા કામ કરનારા હોય, ભાઈઓ કામ કરતા હોય તો બધો વ્યવહાર એને સોંપી અને નિરાયતે ભગવાન ભજવા. બસ હિંડોળા ખાઈટ હોય તો હિંચકા કરવું, દૂધ પૌવાને હાકર હદતા હોય તો ખાવાના. હોય તો ખરું પણ હદાય ને શું ખવાય? એટલે હિંડોળા ખાઈટ હોય તો હિંચકા કરવાનું, ભગવાન જે ખાવા દે ખાઈ લેવાનું અને બેટાણા મંદિરે હવારાન જઈ આવવાનું. બસ એ મુનિઓની વૃત્તિ, મનનશીલ જીવન, પાછી વૃત્તિ વાળવાની. અને પછી છેલ્લા શ્વાસે છેલ્લા સમયે શું? તો કે યોગેન અંતે તનુમ ત્યજાંત. જ્યારે શરીર છૂટવાનું થાય ત્યારે મુનિઓ, તપસ્વીઓ, સાધુ સંતો જે રીતે શરીર છોડે છે એ રીતે મન ભગવાનમાં રાખી અને શરીરને છોડે. જો આ સત્સંગમાં આદર્શ ગ્રસ્તો, ભગવાનના ભક્તો લગભગ આજના જમાનામાં પણ આવું જીવન જીવતા હોય છે સત્સંગના પ્રતાપથી. અંબરીશ મહારાજા, જનક મહારાજા જે પૂર્વે પ્રાચીન ભક્તો થયા, મહારાજ વખતે દાદા કાચર, પર્વતભાઈ આદિક થયા, એમ આજના જમાનામાં પણ અનેક એવા ગ્રસ્ત ભક્તજનો છે. મહારાજ કે આજે તો સત્સંગમાં એકાંતિક ભક્તો છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિથી યુક્ત છે. આપણે કૃતાર્થ છીએ. કેમ? તો કે આવા ભગવાન, આવા સાધુની પ્રાપ્તિ થઈ છે. મહારાજ કે એવી સમજણ ન હોય તો પણ જે એવા ત્યાગ વૈરાગ્ય વાળા સાધુ છે એની સાથે પડ્યો રહીએ. પડ્યો રહ્યો કે ન કહેવાય? બસમાં બેઠા હોય ને ફેર ચડે ને ઉલટી થાય તોય બસમાં પડ્યો રહીએ, એને પડ્યો રહ્યો કહેવાય. ફાવે ન ફાવે, ગમે ન ગમે, ધાર્યું થાય ન થાય, મન મળીને પણ પડ્યો રહીએ. એમ એવા સાધુ ભેળો પડ્યો રહીએ. અને 5 ખાસડા મારવા રૂપી અપમાન કરે. કોઈ ખાસડા મારતા નથી, અપમાન કોઈ કરતા નથી. એ હવે હથેળીમાં હવે રાખે છે. શાસ્ત્રી મહારાજે ધકતાઈ દેવસ્વામી કોઈ દી ધકે જ કોઈને? કોને નથી ખબર? સ્વામી બધાને કહેતા હે હરિપ્રસાદ સ્વામી હોય કે જોગી સ્વામી હોય કે પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી હોય, તો આ બીજાની તો હું વાત જ. તો સ્વામી જે ધકતા એમ હવે કોઈ દેવસ્વામી કોઈ વડીલો ધકે છે. હવે ધકવાની તો એ અપમાન રૂપી 5 ખાસડા મારે તો પણ ખમે અને સહન કરે એવો હોય. અને એમાં એવું બીજું ધર્મ જ્ઞાન વૈરાગ્ય ન હોય તો પણ જેવી ઓયલા સંતને પ્રાપ્તિ એવી જ આને પ્રાપ્તિ, એવું મહારાજે વચનામૃતમાં લખ્યું. લ્યો, વાર્ધક્ય મુનિવૃત્તિ નામ. આવું આદર્શ જીવન જીવી અને ગ્રહસ્થાશ્રમ એના સુખો વૈભવો આદિ જે છે તે ભોગવે અને ભગવાનની ભક્તિ કરે. આવી રીતે જે ગ્રહસ્થો છે એ જીવન જીવે. અને જે પત્ની છે એ પતિવ્રતાના ધર્મો પાળે. પતિવ્રતાના ધર્મો શાસ્ત્રોમાં કયા છે? પૂર્વે ભગવાન શંકરના પત્ની સતીએ ગંગા આદિક સ્ત્રીઓને કયા છે. અનસૂયા માતાએ વનવાસ વખતે સીતા દેવીને કયા છે. ભગવાન સ્વામિનારાયણે 5મા પ્રકરણમાં શિવરામ વિપ્રને સધવા આદિક સ્ત્રીઓના ધર્મો વિશેષ કયા છે. મહારાજ એમ કે છે કે સ્ત્રીનામ ધર્માન પ્રવક્ષ્યામિ સધવાના મથદ્વિજ. અને સધવા વિધવાના ધર્મો મહારાજે કયા છે. એ સધવા સ્ત્રીઓ પતિવ્રતાના ધર્મો પાળી અને જીવન જીવે
તો એ અતિશય ભાગ્યશાળી છે. એનો મહિમા શાસ્ત્રોમાં ખૂબ કીધો છે. જગતમાં જેસલ બારવટિયા અને તોલ રાણીની વાતો બહુ પ્રસિદ્ધ છે કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે. એક પછી એક પાપ કહેવા માંડ્યા અને તોળલ રાણીએ એને તારી દીધા. એ પતિવ્રતાના ધર્મના પ્રતાપથી. ધર્મદેવના જ્યારે લગ્ન થયા ત્યારે ધર્મદેવના પિતા બાળ શર્માએ ભક્તિ માતા દીકરાની વહુ કહેવાય એને પણ પતિવ્રતાના ધર્મના ઉપદેશની વાતો કરી. બાપા જો તમારા લગ્ન થાય છે, શૃણુ કલ્યાણી ભદ્રમ તે વચનમ હિત કૃણમમ. હું તમને બે વેણ કહું છું, એ તમે જરા ધ્યાનથી સાંભળજો. લગ્ન કર્યા પછી દીકરો અને દીકરાની વહુ વડીલોને માતા પિતાને પૈગે લાગે ત્યારે આશીર્વાદ આપે, ભેટ આપે, ઘરેણા આપે, રૂપિયા આપે, સાધન સગવડતા આપે, ઘણું બધું આપે. એમ એને બે શબ્દો પણ કે આશીર્વાદની સાથે જીવન જીવવાની રીતિ પણ બતાવે. હે બાપા, તમે પતિવ્રતાના ધર્મો પાળજો. પતિવ્રતાના ધર્મનો ખૂબ મહિમા છે. સૂર્ય અને ચંદ્ર પણ પોતે પોતાના કિરણો દ્વારા પતિવ્રતા સ્ત્રીનો સ્પર્શ કરી અને પવિત્ર થાય છે. સૂર્ય અને ચંદ્ર પણ, કાલે આપણે કેસેટમાં સ્વામીની કેસેટમાં સાંભળ્યું હતું ને, પતિવ્રતા સ્ત્રીની વાત, બાળક અગ્નિમાં પડી જતું હતું. તો એવો એનો મહિમા છે. પગલે પગલે તીર્થ જન્મે છે. પતિવ્રતાના ધર્મો પાળવા વાળી કન્યા દીકરીએ જ્યાં જન્મ લીધો એ મા બાપને ધન્ય છે. એ ગામ તીર્થરૂપ બને, એની કર્મભૂમિ તીર્થરૂપ બને. એણે શરીર જ્યાં છોડ્યું હોય એ સ્થાન પણ તીર્થરૂપ બને. આજે વિસાવદર બાજુ નાગબાઈનો નેહ જે મોણિયાગ એમ કહેવાય, ત્યાં માનતા હાલે છે. કેમ કે નાગબાઈ થઈ ગયા રામાંડલિક વખતે. તો એવા પતિવ્રતા સ્ત્રીઓ એ જ્યાં રહ્યા હોય કે દેહ પડ્યો હોય એ સ્થાન પણ તીર્થ સમાન બની જાય છે. માટે પતિવ્રતા સ્ત્રીઓ છે એ પોતાના પતિમાં પતિબુદ્ધિ દેવ બુદ્ધિ રાખીને વર્તે. એ સ્ત્રીઓ બે પ્રકારના છે. એક પતિવ્રતા અને બીજા કુલટા કહેવાય. કોને? તો કે પોતાના પતિ જીવતા હોય છતાં પર પુરુષોની સાથે પ્રીત હેત રાખતા હોય. દરરોજ નવા નવા પુરુષો સાથે હેત પ્રીતિ કરે. પોતાના પતિ હોય એની સાથે કોઈ દી હારા વેણે બોલે નહીં, નિરાયતે કોઈ દી વાલથી પાસે બેહે નહીં. અને બીજા પરપુરુષો હોય એની સાથે હેત ભાવ પ્રીતિ આદિ ખૂબ રાખતા હોય. તો એવા જે છે ને એ કુલટા સ્ત્રી કહેવાય. એનું મન કામકાજ કરવામાં પણ કંઈ રહેતું ન હોય. એને સસરા વધે, કુટુંબ વધે, તો પણ એ સ્થિર મન થઈને રહી શકતા ન હોય. એ ત્રણ પ્રકારની કહેવાય: સ્વૈરિણી, કામિની અને પુંશ્ચલી. સ્વૈરિણી સ્ત્રી કોણ કહેવાય? કે પોતાના સમાન વર્ણ, પતિ સિવાય અન્ય પુરુષ પણ સમાન વર્ણનો પુરુષ હોય એમની સાથે હેદભાવ આદિ રાખે. કામિની એ કહેવાય કે ગમે તે વર્ણનો હોય અન્ય પુરુષ. પુંશ્ચલી એ કહેવાય કે ગમે તે વર્ણનો, જ્ઞાતિનો, નજીકનો સંબંધી પુરુષ હોય એમની સાથે પણ અતિશય હેદભાવ રાખી અને પોતાના ધર્મના વ્રતનો ભંગ થાય એવું કરતા હોય છે. તો મહારાજ કે જે પતિવ્રતા સ્ત્રી છે એના લક્ષણો કેવા હોય? તો કે જેને એક આંખ હોય એને એક આંખમાં કેવું હેતું હોય એવું એને ધણીમાં હેતું હોય. તરસ્યા માણસને પાણીમાં પ્રીતિ હોય, ભૂખ્યા માણસને અન્નમાં પ્રીતિ હોય, લોભિયા માણસને ધનમાં પ્રીતિ હોય. એવું પતિ જાગ્યા પહેલા જાગી જાય, પતિ સૂતા પછી સૂવે. પતિ જાગ્યા પહેલા સ્નાનાદિ ક્રિયા કરી, પતિ માટે સ્નાન, વસ્ત્રો, ભગવાનની પૂજા કરતા હોય તો દીવા બત્તી આદિ તૈયાર કરે. પતિ જાગ્યા પહેલા જાગી જાય. અને પતિવ્રતા સ્ત્રીના એક કડી આવે છે કે કુળવંતી નાર
સંતાન સંભાળતી, મધુર મુખ બોલતી, બોલ ઉઠી. હવારમાં આવ્યો હોય અને અન્ય હોય કેવા હોય તો કે બાળને મારતી અને ધણીને ધમકાવતી, ફૂહડે રંડા કરે ક્લેશ ઉઠી. પતિથી વહેલા ઉઠી સ્નાનાદિ ક્રિયા કરી પતિની સેવામાં જોડાય. પતિ પરદેશ ગયા હોય તો રૂડા વસ્ત્રો ઘરેણા આદિ ન પહેરે. પતિ પરદેશ હોય બહાર ગામ હોય તો પતિને સંભાળીને ખાય, જેમ ભગવાનને સંભાળીને ખાય એમ. અને પતિને ભાવતું ભોજન હોય એ બનાવે. પોતાને કદાચ ન પણ ભાવતું હોય એવું બને, શક્ય છે, તો પણ પતિને ભાવતું ભોજન બનાવી અને મારા પતિજીમાં છે એટલે મારે માટે પ્રસાદ છે એમ માની અને જમે. છતાં બીજું વાનું બનાવવું હોય તો ત્યાં ક્યાં ના પાડે છે. હવે જે પતિવ્રતાના ધર્મો પાળવા વાળા બહેનો છે તે કોઈ પણ જગ્યાએ આટલી જગ્યાએ એકલા ક્યારેય નહીં જવાનું. ક્યાં તો કે સમાજોત્સવ તીર્થેભ્યો વિવાહ પાંથ સાર્થત સાધુભ્યો અનાશ્રમેભ્યશ્ચ રક્ષ્યા યોષાહી સર્વથા. મોટા મોટા મેળા થતા હોય, ઘણા બધા હજારો માણસો ભેગા થતા હોય, ત્યાં ક્યારેય કોઈ બેને એકલા નહીં જવાનું. ઘરના કુટુંબના પાડોશના જાણીતા સભ્યો સગા હોય તો જ જવાનું. જાત્રા કરવા પણ એકલા નહીં જવાનું. હા, કુટુંબના કબીલા સાથે હોય જવાબદારી તો બરાબર, એકલા નહીં. વિવાહ વાજમમાં પણ નહીં. ગામને પાસેથી સંઘ જતો હોય, દ્વારકા સોમનાથ બીજે ત્રીજે સંઘ જાય છે 200-500 માણસોનો, તો પછી વટે માર્ગુ ગામડાના લોકો હોય એમાં જોડાતા જાત્રા કરવા આગળ જતા હોય તો એ સંઘમાં પણ એ ગામના કુટુંબના કોઈ ન જતા હોય તો નહીં જવાનું. જન્માષ્ટમીનો દિવસ હોય, આજનો જન્માષ્ટમીનો દિવસ છે, ગામને પાદર દૂર ઘર હોય, રાત્રિના 12 વાગે પ્રભુના પ્રગટ્યની આરતી થતી હોય, પણ એ દૂર જગ્યાએથી મંદિર હવેલી જગ્યા ચોરા જ્યાં હોય ત્યાં કોઈ દર્શને સાથે આવવા જવા વાળું ન હોય તો રાત્રિના 12 વાગે પણ બહેનોએ એકલા દર્શન કરવા માટે પણ નહીં જવાનું. કારણ કે રસ્તો છે, અંધારું છે, છેટું છે. પોતાના પતિ સુખેથી બેઠા હોય તો બેહવા દેવા. ભલે ને બેઠા, અને ઘણા એવા હોય બેઠા હારા. પોતાના પતિ સુખેથી બેઠા હોય તો બેહવા દેવાના, અને હુતા હોય તો હુવા દેવાના, જગાડવાના નહીં. પણ કંઈક ઘરમાં હેળગું હોય તો પછી જગાડવા જ પડે ને. પણ હેળગું હોય તો કઈ એમ થોડું, ભલે હુતા માન નીંદર આવીશ તો જગાડવા પડે. પણ પતિ હુતા હોય એ ટાણે વાસણો ઉટકી નળેથી હાથમાં મોટો ખડકલો લઈ, હમાતો ન હોય એટલા થાળીઓને વાટકા લઈને હાલે અને ખડંગ કરતા પડ્યા અને આ ધણીની નીંદર ઉડી જાય એવું ન કરવો. અને કા બાયણ અને બારીઓ ધડીંગ ધડીંગ દેવરાવે. દરવાજા એ ભાઈ ડેલી દેતા જજો, જોરથી પસાડે તો એલો જાગી જાય. અને કા છોકરા રાયડું નાખતા હોય ને બાંધતા હોય ને અવાજ કરતા હોય એને ખીજાય. એ પણ હખણા બેહવાના તમે સમજતા નથી, કાંઈ ખબર નથી. આ તમારા બાપા હુતા હમણાં જાગશે એવો. મારશે તમને, લ્યો આ જાગી જાય.
ઓલા જાગીને કે તમે કામ સારું કર્યું, એટલે આવું નહીં કરવાનું. બીજું હું ન્યા એટલે નિરાતે હુતા હોય તો હુવા દેવા. અને અંગ ઉપર જે વસ્ત્રો પહેરવાના હોય એ લજ્જા મર્યાદા જળવાય એ રીતે પહેરવાના ઓઢવાના આદિ. હા, પગની ઘૂંટી ન દેખાય અને પેટ ન દેખાય એ રીતે બહેનોએ વસ્ત્રો ઓઢવા પહેરવા. દીકરીઓ સાસરે જતી ત્યારે જૂના જમાના પ્રમાણે ગીતો ગાતા કે તમે ત્યાં જઈને કેમ રહેજો. આજે એવા ગીતો હોય કે ન હોય ખબર નહીં, તમને ખબર. પહેલા તો કેવા સરસ ગીતો હતા, દીકરીઓને વળાવતા ત્યાં. ગાઓ. દીકરીઓને વળાવે ત્યારે ગીતો ગાતા કે લજ્જા જળવાય તેવા વસ્ત્રો રે પહેરજો, ભભકો આડંબર એ તો હલકા ગણાય બેની, કુળને દીપાવજો. સાસુ સસરાની સેવા સ્નેહે સ્વીકારજો, પ્રીતમની આજ્ઞામાં રેજો બેની તમે, કુળને દીપાવજો. વિનય વિવેક કેરું વર્તન રાખજો, કજિયો કંકાસ ક્રોધ કરીએ નજરીએ બેની, કુળને દીપાવજો. આવા આવા તો ગીતો ગાતા કે દાદા દીકરીને વિનવે, બેની બાડાયા થઈ રેજો, સસરા દેખીને ઘૂંઘટો તાણજો, સાસુને પગે તમે પડજો. સસરા દેખીને થોડીક મર્યાદા રાખજો, હાહુને પગે લાગજો, પગે લગાડતા નહીં. હાહુને પગે લાગજો. હાહુ એમ કે અરે દીકરાની વોવે તો પણ હાથ જોડાવી દીધા. એક જ દીકરો, એક જ દીકરો, કેવા લાડ કરતી પરિણાયો હોય. સસરા દેખીને ઘૂંઘટો તાણજો, સાસુને પગે તમે પડજો, જેઠા જોઈને ઝીણું બોલજો, જેઠાણીના વાદ ન વધજો, નાનો દેરીડો લાડકો તેના હાસ્ય રે ખમજો. એ દીકરી સાસરે જાય અને આ કાનના પડદે વેણ અથડાય અને યાદ આવે તો એનું જીવન ઘણું બધું સુખી થઈ જાય. બાપા દેરાણી જેઠાણીને બેન સમાન માનજો, સહનતા રાખજો. રેલવે લાઈન જેવું જીવન સીધું નથી, ગંગાજીના ધારા જેવું ચડાણ ઉતાર વાળું છે. ઘરમાં કામકાજ કરવામાં આળસ રાખતા નહીં, ચોકસાઈ રાખજો, સાફસૂફ કરજો, ખંતથી રસોઈ કરી બધાને વાલથી જમાડી રાંધી પીરસજો. અને તમે બાપા છે ને સાસરે જાઓ છો ને એ એટલું માનજો કે હાયરે જઈને હું ત્યાં સુખ દેવા માટે જાઉં છું, સુખ દેવા નહીં. રવિશંકર મહારાજ પાસે એક દીકરી આવી, દેવસ્વામી ઘણી વાર દ્રષ્ટાંત આપે છે. પગે લાગીને આશીર્વાદ માંગ્યા, દાદા મને કંઈક આશીર્વાદ આપો, હું સાસરે જાઉં છું. રવિશંકર દાદા એમ કીધું, બાપા તું સાસરે જાય છે ભગવાન ભલું કરે, પણ મારું એક વેણ યાદ રાખજે, તું કાયમ એવું મનમાં રાખજે કે હું સાસરે જાઉં છું ને સુખ દેવા માટે, સુખ લેવા નહીં.
કોઈ પ્રસંગે કોઈ સંજોગે થોડુંક સાસરિયા પક્ષમાં મનદુખ વઢવેડ થઈ હોય ને તો એ સમાધાન કરી અને દીકરી સાસરે જાય એ વધારે યોગ્ય છે. સાસરાનો સુખ એ વડલાના છાયા જેવું છે. પિયરનો માવતરના ઘરનો સુખ લગ્ન કર્યા પછી તાડના ઝાડના છાયા જેવું છે. માટે દીકરીઓ સાસરે ગયા પછી શાંતિથી રહે, માવતર સાસરા પક્ષ બંનેને શાંતિથી રહે એવો ઉપાય કરે. પતિની શક્તિ પ્રમાણે ઘરેણા લુગડા આદિ પહેરજો. શક્તિ પ્રમાણે દેખાદેખીથી નહીં. સારા લુગડા પહેરી ફૂલ ફટક્યા જેવું ફરવું એમાં શોભા નથી. શોભા ચારિત્ર્યમાં છે, શોભા આચરણમાં છે. ભાગ્યની રેખા હાથમાં છે, પણ કોઈ પર પુરુષને એના હાથમાં હાથ દઈ નસીબે ભાગ જોરાવવા નહીં. બાપા, આજથી તારા ભાગ એ તારા ધણી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું કે આપણે ભગવાનના આશ્રિત થયા. આપણું નસીબ, આપણું પ્રારબ્ધ ભગવાન. બસ અમારું પ્રારબ્ધ હવે મટી ગયું. સુખ દુઃખ આવે જરૂર, તો પણ ભગવાનની ઈચ્છાથી અને એમ માનું ભગવાનની આજ્ઞા લોપી છે ને એટલે દુઃખ આવ્યું. નસીબથી દુઃખ આવ્યું, પ્રારબ્ધથી એમ હવે નહીં માનવાનું હોય. તો પણ મહારાજે જો ના પાડી કે હવે સુખ દુઃખ આવે એ ભગવાનની આજ્ઞા લોપે કરીને આવ્યું એમ માનું. જગતના જીવોને એના પ્રારબ્ધને લીધે આવ્યું. અને સારા કુળવાન સ્ત્રીઓ હોય એમની સાથે બેઠૂઠ રાખી, સાસુ સસરાની જે મર્યાદા ન રાખતા હોય, પતિ સાથે વઢવેડ કરતા હોય એવા સ્ત્રીઓની ક્યારેય ઉઠબેઠ નહીં કરવાની. જે સ્ત્રીઓ જુગાર રમતા હોય કે જે પુરુષો રમતા હોય એવાની સાથે પણ નહીં. આજ તો જન્માષ્ટમીનો દિવસ, તમે બધા બહુ ભાગ્યશાળી છો, નહીં તો આજ તો રમવા નહોતી. અને ઘણાને અમે કંઈક મંદિરોમાં ગામડામાં પૂછીને તમે જુગાર રમો ક્યારે? કાયમ ન રમી સામે તો 2 દી રમી, એક આઈટમ ને એક ભીમી ક્યારે લ્યો 2 દીમાં જ ઘણું બીયું જાય હોતે. એટલે એવો કોઈ કરતા હોય તો એની સાથે ઉઠબેઠ નહીં કરવાની. તળાવે કુવે જળ ભરવા જાવ ત્યારે પરપુરુષોની સામું બહુ જોવાનું નહીં, દ્રષ્ટિ નીચી રાખીને ચાલવાનું. ઘરે હોય ત્યારે પતિના મિત્રો, ભાગીદારો, અન્ય કોઈ પુરુષો આવે તો એને શાંતિથી જવાબ દઈ કહેવું તમારા ભાઈ નથી, પછી આવજો. પણ જાજી વાર બેસે, હસવું બોલવું એવું નહીં કરવાનું. જો એવું કરવા માંડે તો ઓલો બીજેથી કામકાજ હોય ન હોય તો આવે. એમ કરતાં કરતાં ધીમે ધીમે ઘણા એના ઘર ભાંગી જતા હોય છે, ઘણાને બહુ દુઃખરૂપ થતું હોય છે. એટલા માટે આ માવતર દીકરીઓ સાસરે જાય ત્યારે આવી બધી વાતો એના કરિયાવરમાં સાથે આપતા હોય છે. ભગવાન શ્રી એમ કે છે, એ શિવરામ વિપ્ર, જે પતિવ્રતા સ્ત્રીઓ છે એમણે આવી રીતે જીવન જીવવું, કુસંગ ક્યારેય નહીં કરવાનું. અને નહીંતર કુસંગે કરીને તો બહુ ભૂંડું થાય છે. ભગવાન શ્રી એમ કે જ્યારે દુઃખ આવે ત્યારે બહેનો પોતાના ધણીને સાથ આપે. દુઃખમાં આવે પ્રોણા આંગણે તુરત રસોઈ તૈયાર, કેવું પડે નહીં કંથને હોય ત્રિયા હોશિયાર. ભરત ભરી દરણા દળી અને ચલવે ઘર વ્યવહાર, પતિને ખબર પડવા દે નહીં હોય ત્રિયા હોશિયાર. દુઃખના સમયમાં જમણો હાથ થઈને જે સીતાજી ભગવાન શ્રી રામની સાથે ચાલ્યા વનવાસ વખતે. વનવાસ એને નહોતો, રામને હતો, તોય સીતાજી સાથે ચાલ્યા હતા. આવા પતિવ્રતાના ધર્મો પાળતા બહેનો શાસ્ત્રોમાં 3 પ્રકારના કયા છે. અનસુયા માતાએ સીતાદેવીને એમ કીધું, ઉત્તમ કે અસબસમન માહી, સપને હું આન પુરુષ જગનાહી. ઉત્તમ પ્રકારના જે પતિવ્રતા સ્ત્રી છે એને સ્વપ્નમાં પણ બીજો કોઈ પુરુષ જન્મો નથી એમ માને છે.
પુરુષ દેખાય તો બાપ ભાઈ અને દીકરા ઠેકાણે માને, એ મધ્યમ કહેવાય. તો આવી રીતે સ્ત્રીઓ પતિવ્રતાના ધર્મો પાળે, એના સમાન કોઈ ભાગ્યશાળી નથી. જે પુરુષને 100 જન્મના પુણ્ય હોય એને ઘરે પતિવ્રતાના ધર્મો પાળવાવાળા પત્ની હોય છે. જેમ બહેનો પતિવ્રતાના ધર્મો પાળે એમ જ પુરુષ એને પતિ કહેવાય. પતિ કોને કહેવાય? તો કે પાતિ ઇતિ પતિ, સર્વ પ્રકારે પત્નીનું રક્ષણ કરે, સર્વ પ્રકારે પત્નીનું પોષણ કરે, સંપત્તિને અનુસારે ઘરવખરી લુગડા ઘરેણા આદિક લઈ દે અને એનું સર્વ પ્રકારે ભક્તિના માર્ગમાં ધર્મના માર્ગમાં પણ પોષણ અને દ્રઢતા થાય એવું કરે, એને પતિ કહેવાય. એવું લખ્યું શાસ્ત્રોમાં કે એને ક્યારેય પત્નીને મારવી નહીં, અપમાનજનક બોલવું નહીં, આઘાત લાગે એવા વેણ નહીં બોલવાના. આજે જો કાયદાથી બધું નથી થતું, ઘરેલું હિંસા, આમ કરો ને કંઈક આપઘાત કરે તો તમને કેટલું બધી સજા થાય કે તમે એને આપઘાત કરવા માટે એવું બોલ્યા એટલે એ મર્યા, કેટલો દંડ થાય છે. તો આપણે શાસ્ત્રોમાં લખ્યું એવું નહીં બોલવાનું. આવી રીતે લગ્ન કર્યા પછી પતિ પત્ની રે, બેયના મન એક, દેહ ભલે જુદા પણ જીવ એક. દેહ જુદો પણ જીવડો એક છે, જેમ વેલ તરુ ને વીટાણી. વેલ જેમ ઝાડવાને વીંટાઈ જાય એમ બેયના મન એક થઈ જાય, એ ગ્રહસ્થાશ્રમ કહેવાય. બસ મન એક. ભગવાન શ્રી કે આવી રીતે અમારા આશ્રિત બહેનો પતિવ્રતાના ધર્મો પાળે. અને એ સ્ત્રી કેવળ પત્ની જ નથી, એ 6 પ્રકારના રોલ ભજાવે. કાર્યેષુ મંત્રી, કરણેષુ દાસી, ભોજનેષુ માતા, શયનેષુ રંભા, ધર્માનુકૂલા, ક્ષમયા ધરિત્રી, ષાડ્ગુણ્ય મે તદ્દી પતિવ્રતા નામ. કામકાજ કરવામાં મંત્રીની જેમ સલાહ આપે. હા બળવી, હા હવે તને શું ખબર પડે એમ નહીં. જો કાર્ય શું મંત્રી કીધું, મંત્રી સલાહ આપે. આજે પત્નીની સલાહ માને અને માનવી પણ. હા આપણે અટાણુંથી એની વાતો કરીએ તો તમારી હતે નહીં કરવાની કઈ. હું કામ મંત્રી કીધા? મંત્રી છે ને સલાહ આપે. મંદોદરીએ રાવણને કેટલી સલાહ આપી કે મંદોદરે રોદન કરે ભારી, ઉરે તાડન બહુ ભાંતિ પુકારી, તાસુ વિરોધન કીજીએ નાથા, કાલ કરમ જીવ જીનકે હાથા. કેટલી સલાહ આપી આ મંત્રી, બીજું શું. તો સાચી સલાહ પત્ની પતિને જરૂર આપે. દારૂ પીતા હોય તો કોઈ નહીં કહેવાનું તમે બાંધ કરો, બાંધ નળિયા વૈયા ગયા. તો પત્નીએ કહેવાનું નહીં કઈ. જોગા રમીને બધું હારી જતા હોય, દુકાનો દઈ દેતા હોય, જમીને વેચી નાખતા હોય, ત્યાં સુધી કઈ કહેવાનું જ નહીં, બોલવાનું નહીં. પતિવ્રતાએ એટલે તો કઈ બોલવાનું. છોકરા વાહે કઈ જાહેર ન રહે તોય નહીં બોલવાનું. એટલે આ મંત્રી, બીજું શું. એને કોઈક વાલથી કહેવું જોઈએ આવું ન કરાય પતિદેવ, આવું ન કરાય. અને કરણેશુ દાસી, કામકાજ કરવામાં દાસી સમાન. એ નોકરાણી નથી, એ સમર્પિત છે. આ જગતમાં સ્ત્રી અને નદી જેવા બીજા કોઈ સમર્પિત નથી. નદી દરિયામાં મળી ગયા પછી એનો રૂપ, રંગ, સ્વાદ બધું બદલી જાય. એમ દીકરી પરિણ્યા પછી બાપનું ગામ, બાપનું નામ, બાપની અટક બધું ભૂલી ને ધણીનું બધું સ્વીકારી લે. એથી મોટું સમર્પણ કયું કહેવાય? એ કરણેશુ દાસી, ભોજનેશુ માતા, વાલથી જમાડે રાંધે. ધણી ન ખાય ત્યાં સુધી બિચારા બાજુ ખાય નહીં. ઘણે ઠેકાણે આજે પણ હોય. હા, સમયસર ઘરે આવી જવું હોય તમારી ફરજ. છતાં નોકરી બરાબર 12 વાગે છૂટતી હોય ને 1 વાગે ઘરે આવે તો શું કરવું ભાઈ? રોજ શું કરવું? તો ખાઈ લેવું બીજું.
પણ જે ન ખાતા હોય ને પત્ની, કદાચ 11 વાગ્યા સુધી રાતના છોકરા ખાઈને ભલે હોઈ જાય, પણ પત્ની ન ખાતા હોય ને તો એનો ધણી 11 સાડા 11 છૂટીને તરત સીધો ઘરે આવે. કેમ કે હું નહીં ઘરે જાઉં ત્યાં સુધી કોઈ એને છે ને ખાધું નહીં હોય, એ હજી બેઠી છે, જોલા ખાતી છે, લે હું જલ્દી જાઉં હો, હું સીધો જાઉં, હું સીધો જાઉં. કારણ કે એ બિચારી હજી ખાધું નહીં હોય. અને ઘણી વાર ખાઈને હુઈ જાય તો એને પછી એવું બહુ ન હોય કે અમે તો હુઈ ગઈ છે, થાળી પડી છે, ખાઈને હુઈ જાઉં. બીજું હું પછી કંઈક રાતના 1 વાગે આવે, કંઈક 2 વાગે આવે, કંઈક 4 વાગે આવે ને કંઈક બીજે ત્રીજે દી આવે. આ એને લાભ એટલો, થોડુંક ભૂખ સહન કરે તો ધણીને કેટલું વાલ, અને ટાણાહેર સીધે સીધા આવે. માટે ભોજને શું માતા, શયને શું રંભા, ધર્માનુકૂલા ક્ષમયા ધરિત્રી, ધરતી જેવી સહનશીલતા રાખે એ પતિવ્રતાના ધર્મો પાળવા વાળા કહેવાય. ભગવાન આગળ માગવું. હા, હું ખબર છે કે પાદળું ખેતર અને પગમાં વાળા, રાય અંધારી અને બળદિયા કાળા, વઢકણી વહુ અને ગામમાં જ હાળા, એવું દુઃખ દેશમાં હે દ્વારકા વાળા. હવે ટાણું થઈ ગયું, એક છંદ ગાઈ દો હાલો. બીજું કે પતિને સુખે સુખી સદા મનમાં હંમેશા માનતી, અને સંકટ સમય નિજ નાથને શાંતિથી સમજાવતી. સુખ દુઃખ સદા ટકતા નથી, વાતો તણા વર્ણન કરી, અવિનાશી એવી આપજો સદગુણ વાળી સુંદરી. ભગવાનને પ્રાર્થના કરીએ ગ્રહસ્થાશ્રમ દિવ્ય બને, ભક્તિમય બને. ભગવાન શ્રી હરિએ શિવરામ વિપ્રને ગ્રહસ્થ પરિણા પછી ધર્મો પાળવા, ગ્રહસ્થાશ્રમ કઈ રીતે કરવો, પતિવ્રતા પત્નીના ધર્મો, પુરુષે કઈ રીતે રહેવું, એ બધી વાત કરી. જે આપણે આજે જન્માષ્ટમીના પવિત્ર દિવસે ટૂંકમાં બધી કથા કરી છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.